હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધાએ? ફરીથી સ્વાગત છે તમારું આપણે નવા વ્લોગમાં. મિત્રો, વ્લોગ ચાલુ કરવી એની પહેલાં જો મારો વિડીયો તમારા ફોનમાં આવ્યો હોય તો એ નાનો ભાઈ સમજી લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વાત કરીએ ગઈ અત્યારના હવામાનની, તો જો હવામાન અત્યારે કંઈક આ રીતનું છે, વાદળછાયું હવામાન છે. આજે વહેલી સવારમાં 4 વાગ્યામાં ફૂલ વરસાદ આવ્યો હતો, એટલે એના હિસાબે અમારા ઘરમાં અત્યારે પાણી ભરાઈ ગયું છે. અને 2 દિવસ પહેલાં જ્યારે અમારો વરસાદ આવ્યો હતો એ વખતે અમારે ઘરની અંદર છે ને બહુ પાણી ભરાઈ ગયું હતું. જો આ પાણી રહ્યું ને અત્યારે આ કાળો ઝાંપો રહ્યો ને ત્યાં સુધી છે, એ પાણી છેક અહીં સુધી આવી ગયું હતું, આટલે સુધી. પછી એટલે સુધી આવી ગયા પછી 2 દિવસ કન્ટિન્યુ વરસાદ નહોતો આવ્યો. વરસાદ ના આવ્યો એટલે બધું પાણી ઉતરી ગયું. ઉતરી ગયા પછી મસ્ત મતલબ ચોખ્ખું થઈ ગયું, હલનચલન થાય એવું. પછી આજે પાછો સવારમાં પાછો 4 વાગ્યાનો વરસાદ ચાલુ થયો. એ વરસાદ ચાલુ થયો ને એ આ પાણી પાછું ભરાઈ ગયું. એટલે પાછું હતું એમને એમ થઈ ગયું, આ ના હાલી ચાલીએ કે ના કંઈ બહાર જવાની ઈચ્છા જ ના થાય. આમ જો હું તમને કહું, બાકી બહાર હવામાનની વાત કરીને તો ફરતી ચારે બાજુ અમારે એટલો વરસાદ છે ને એટલું પાણી ભરાઈ ગયું છે ને કે એની કોઈ લિમિટ નથી મિત્રો. અને આ બાજુ અમારે બહારની સાઈડ છે ને એક નેશનલ હાઈવે છે. એ નેશનલ હાઈવે લગભગ બગોદરાથી લઈ અને સનાસાળ સુધી આખો 70 કિલોમીટરનો હાઈવે બંધ કરી દીધો. અને અહીંયા કણે વચ્ચે જ મેરડીમાં મંદિર આવે છે, અહીંયા કણે તો બસ આટલું પાણી આટલું પાણી હતું. એ પાણીની અંદર લગભગ હજારક માણસ જેવું અહીંયા અંદર કંપનીમાં ફસાયેલું હતું. કેમ કે અહીંયા કણે નાની મોટી કરીને લગભગ 70-80 કંપની છે. એટલે પછી એ બધું પાણી કાઢવા માટે તંત્ર આગળ આવ્યું અને મશીનો લગાવીને બધું પાણી જેવું કાઢવાનું ચાલુ કર્યું. પછી જે NDRFની ટીમ હતી જે આવી એમને થોડો બચાવ કાર્ય કર્યું. પછી વાત પહોંચી છે કે દિલ્હી સુધી, અમિત શાહ રહ્યા ને ગૃહમંત્રી એમના સુધી ત્યાં વાત પહોંચ્યા. પછી એમને ઉપરથી પ્રેશર કર્યું. પ્રેશર કર્યા પછી જે લોકલ જે મતલબ નેતાઓ છે એ અને લોકલ પોલીસ એ બધું દોડતું થયું. એ પછી અમારા મિલિટરીના 4 ટ્રક ઉતાર્યા. 4 ટ્રક આવ્યા પછી બધાનો બચાવ કર્યો અને તમામ જેટલા લોકો હતા ને એ બધા લોકોને બહાર કાઢી લીધા સુરક્ષિત. અત્યારે હવે પાણી છે અને અવર જવર થાય એવી નથી, એટલે રસ્તોને એવું નેશનલ હાઈવે બધું હજુ બંધ જ છે. હવે 2-3 દિવસ કે અઠવાડિયું જે રીતે પાણીનું વેણ ઓછું થાય, બધું રેગ્યુલર થાય ત્યાં સુધી તો જો આ રીતના હેરાન જ છીએ. નથી કોઈ કામ ધંધે જઈ શકતા, નથી નોકરીએ જઈ શકતા, કોઈ વાતનું પીલું નથી. એટલે જો અહીંયા અત્યારે આ ટાઈમમાં ઘરે બેઠા છીએ અને આરામ કરવી. તો ગાઈસ આવી ગયો છું જો અમારી દુકાનમાં અને તમને અહીંનું વ્યૂ બતાવું કંઈ કેવી હાલત થઈ ગઈ છે. જો ગાઈસ આ પાણી રહ્યું ને અત્યારે અહીં થાંભલા સુધી નીચે સુધીનું પાણી છે. અને જ્યારે અતિ ભારે વરસાદ આવ્યો ને એ વખતે પાણી અહીંથી અંદર ઘૂસી ગયું હતું દુકાનમાં. છેક જો આ દિવાલ રહી ને એ દિવાલ સુધી બધું પાણી ઘૂસી ગયું હતું. અને આ જો અમારે સિમેન્ટની થેલી લાવ્યા હતા ને એ નીચેથી બે કે 3 સિમેન્ટની થેલી હોતા ને પલ્લી જઈ હતી. એટલું બધું ભયંકર પાણી ભરાઈ ગયું હતું અહીંયા કે હાલવા ચાલવાની જગ્યા નથી. અને રસ્તો કોઈ બાજુ દેખાતો નહોતો સરખું, મતલબ સાધન ના નીકળી શકે. સાધનવાળા નીકળે તો એમને બીક લાગે, એટલી ખરાબ પરિસ્થિતિ હતી. પણ અત્યારે પાણી ઉતરી ગયું હતું. 2 દિવસથી વરસાદ ઓછો થયો ને એટલે પાછું આજ સવારમાં વરસાદ થયો ને તો પાછું જો આ પાણી અત્યારે પાછું ભરાઈ ગયું છે આટલું પાણી. એટલે હવે વરસાદ ઓછો થાય ને એની વાત છે. વરસાદ ઓછો થાય પછી બીજું પાણી રહ્યું ને એ બધું ઓછું થાય ત્યાં સુધી તો આપણે આ રીતે હેરાન થવાનું છે, તકલીફ ભોગવવાની. તો ગાઈસ વાગી ગયા છે બપોરના 12 અને જો જમવાનું બનાવવાનું ચાલુ છે દેશી સ્ટાઇલમાં ચૂલા ઉપર એટલા માટે બનાવવા, ઘરે ગેસનો બાટલો પતી ગયો અને બહાર ભર્યું છે પાણી. એટલે ગેસનો બાટલો લેવા જવાનો મેળ આવે એવો નહીં. એજન્સીમાં છે ને કે આટલું સુધી પાણી ભરેલું છે એટલે બાટલાનું મેળ આવ્યો નહીં. બાટલો નોંધાઈ દીધો, આવી ગયો. એજન્સીવાળા એવું કે તમે આવીને લઈ જાઓ. રિક્ષા નીકળે એવી નહીં ને એટલે અમે દેવા આવશું નહીં. હવે આ એટલા પાણીમાં રિક્ષા ના નીકળે તો આપણે કેમનું લેવા જવું? એટલે હવે હમણાં 2-3 દિવસ બાટલો નહીં આવે. એટલે જો દેશી ભાણું આપણો ચૂલા ઉપર જમવાનું બનાવવાનું અને પછી ચૂલા ઉપર ઉતરે એટલે ગરમ ખાઈ લેવાનું, મજા આવે. જો અત્યારે
ગરમ ગરમ ઉતરે ને એટલે ગરમ ગરમ ખાઈ લેવાનું મજા આવે. શું કહેશ તું? ચૂલા ઉપર બેસીને ખાવાનું. ચૂલા ઉપર બેસીને ના ખવાય, ખવાતું હશે. શાક શેનું બનાવ્યું છે? પાપડીનું, હા, વાલોળનું, વાલોરનું. બટાકાનું. વાલોરનું બટેકાનું શાક ને રોટલી ખાવું હોય આવી જજો, મોસ્ટ વેલકમ. તો ગાઈસ જમવાનું બની ગયું છે કમ્પ્લેટ. તો આપણે પેલા ખાઈ લેવી. જો ગરમા ગરમ રોટલી, શાક, આ વાલોરના દાણાનું શાક અને આમાં બટેકાની સબ્જી, 2 સબ્જી બની જઈ છે. ફટાફટ જમી લઈએ પહેલાં, પછી બીજી વાત.